સુખી થવું છે તો સમજો બાપ, શિવ ચરણ સુખદાયી ભજો મન શિવ ચરણ સુખદાયી. સમય જતા આગળ કથા, શિવ કથામાં બિંદુંગ અને સંચુલાની કથા સમય જતા વ્રત થયા. જવાની જવાની આ જિંદગી જવાની, કંચનસી કાયા તારી રાખ થવાની. સમય એકવાર એવો આવ્યો, સમય જતા બિંદુંગ કાળને આધીન થયો, મરી ગયો છે, શરીર છૂટી ગયું. પણ એનો દેહ જે છે, એનો જીવ જે છે એ ક્યાં ગયો છે? ભૂતની દુનિયામાં. વિંધ્યાચળ પર્વતની અંદર મહાન પ્રેત થયો છે, ભૂત થયો. જે જ્ઞાનને શિવ તત્વને ન સમજે ને એ બધા ભૂત જ થાય છે. અને એટલે જ પિંડ કાપવામાં આવે. આ બ્રાહ્મણને પૂછો, પિંડ કાપવા માટે શા માટે આવે છે? એને ભૂત અવસ્થામાંથી, વાસનાઓમાંથી છોડાવવા માટે પિંડ કાપવામાં આવે છે. પિંડદાન શા માટે? ભૂત અવસ્થામાંથી છોડાવવા માટે. હવે સંચુલા એકલી થઈ અને એની પણ કાયા કરમાણી છે. સમય આવે સુખનો ત્યારે જગત હાથ જોડે. 4 દિવસની ચાંદની છે. પરિણામે સંચુલા ઘરડી થઈ, કાયામાં કડચલીઓ પડી છે. આડોશી પાડોશી સારા સગાવાલા એ બધા હતા. એને કહ્યું સંચુલા આટલું બધું તે અનીતિ કરી, અધર્મ કરી, ધન મેળવ્યું છે તો થોડુંક વાપરી જાય ને. અમે બધા જ યાત્રા કરવા, તીર્થ કરવા જાય તારે આવવું છે. અને ભગવાનને કૃપા થઈ, સંચુલાની બુદ્ધિ બદલી છે. એ યાત્રા કરવા માટે, તીર્થ કરવા માટે તૈયાર થઈ છે. પોતાની પાસે ઘણું બધું ધન હતું એ બધી ગરીબજનોને, સાધુ સંતો, બ્રાહ્મણો, દુઃખીજનોને ટૂંકમાં આપીને થોડું ઘણું વાપરવા પાસે રાખી સંચુલા યાત્રાએ નીકળી ગઈ છે. સંબંધીઓની સાથે યાત્રા કરતા કરતા ગયામાં આવીને ત્યાં પણ એને પિતૃની પાછળ તર્પણ કરાવી, શ્રાદ્ધ કરાવીને બાજુમાં એક સુંદર મજાનું બધાને દાન દક્ષિણા આપી એક શિવાલય છે. શિવાલયમાં સુંદર મજાની કથા ચાલે છે. એક સંત મહાત્મા કથા કરે છે અને કથાની અંદર એવું વર્ણન આવ્યું, પાપ કર્મોનું વર્ણન, કે જે આવા પાપ કરે એને અમુક પ્રકારના નરકો મળે છે. જે અમુક આ પાપ કરે એનો હાથ પગ કાપવામાં આવે, પેટમાં ધગધગતા સળિયા ભોંકવામાં આવે, તેલના તાવડામાં તળવા આવે, અમુક કુંભી પાર્કમાં અનેક પ્રકારના પૂ નામના નરકમાં, આ નરકમાં, તે નરકમાં, અનેક પ્રકારના નરકોમાં નાખવામાં આવે, અગ્નિમાં બાળવામાં આવે, તપાવવામાં આવે, હાથ પગ કાપવામાં આવે, ઘાણીએ ઘાલીને તેલ કાઢવામાં આવે. આવા પાપ કર્મોનું વર્ણન સાંભળી સંચુલા ફફડી ગઈ. વિચારવા લાગી કે મેં મારા જીવનના ક્રમમાં ક્યારેય પણ સારું કામ નથી કર્યું. ઓહો, મારી શું દશા થાય. રડવા લાગી, ધ્રુજવા લાગી, સંચુલા કાંપવા લાગી છે. સંતના મુખે કથામાં મૃત્યુ પામીને યમરાજા જે દંડ કરે છે એ સાંભળીને સંચુલા જય હો રડવા લાગી, કાંપવા લાગી. સંતના મુખે કથા સાંભળતા સંચુલા ફફડી ઉઠી, કાળજું કંપવા લાગ્યું છે. આવતા જીવનમાં શું મારી દશા થશે? આવતા જન્મમાં જ્ઞાન થતાની સાથે પોતાને વૈરાગ થયો છે. શિવ કથામાં પસ્તાવો થવા લાગ્યો સાંભળ્યા પછી. અને મારી પણ દ્રષ્ટિએ હું દુનિયાને કહું છું, મારી વ્યક્તિગત મત છે આ મારો, કે જ્યારે જીવનમાં પાપ કર્યાનો, ભૂલ કર્યાનો પસ્તાવો થાય ત્યારે સમજો કે મેં પહેલી વખત પુણ્ય કર્યું છે. સાચું પુણ્ય એ પસ્તાવો પ્રાયચિત છે. કરેલી ભૂલો, કરેલા કર્મોનું પ્રાયચિત કરવાનું મન થાય ત્યારે માનજો કે મેં પ્રથમ વખત જિંદગીમાં સારું એવું, ઉત્તમ એવું પુણ્ય કર્યું છે. હા, પસ્તાવો વિપુલ ઝરણું છે, સ્વર્ગથી ઉતર્યું છે. પાપી એમાં ડૂબકી દઈ પાવન થઈ શકે છે. પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી પાવન બની શકે છે. ઇતિ સંજાત નિર્વેદામ પતિદામ ચરણદ્વય ઉથાપ્યમ કૃપયા ધીમાન બભાષે બ્રાહ્મણ. દુઃખ પામી સંતુલા કંપી ઉઠે છે. દોડીને એ જે કથા કરતા હતા એ સંતના પગમાં પડી છે, રડવા લાગી. બે નેત્રમાંથી આંસુની ગંગા જમનાની ધારા વહેવા લાગી છે. પોકાર કરવા લાગે છે, મહારાજ બચાવો, ત્રાહિમામ ત્રાહિમામ, મેં બહુ મોટી ભૂલ કરી છે. પાપ કર્મો કરતા પહેલા
હવે તું થંભી જા, હવે મન ઘડીક થંભી જા. હે પ્રાયચિતમ ધિકૃત્યમ વિધેવ નિર્ભયમ પુમા નયાતિ સુમતિ પ્રાય પશ્વાતાપિન સંશય પશ્વાતાપિન સંશય. કોઈ પણ પુરુષ અનેક પ્રકારના પ્રાયચિત વિધિપૂર્વક કરીને નિર્ભય થતો નથી, પરંતુ જ્યારે પસ્તાવો થાય છે ત્યારે જ એ પાપ કરવાનું મન માંડી વાળી પાછો વળે છે. હા, પસ્તાવો વિપુલ ઝરણું છે, સ્વર્ગથી ઉતર્યું છે. ધ્યાયંત શિવ પાદાંજમ ચેતસા નિર્મલન મે એકે જન્મના મુક્તિ સસત્યમ સત્યમ વદામ્યામ. સુજી મહારાજ કહે છે કે હે મુનિઓ, નિર્મળ ચિત્તથી શિવના ચરણનું ધ્યાન ધરતા ધરતા એક જન્મમાં તારી મુક્તિ થઈ જશે, એવું એ સંતે સંચુલાને કહ્યું છે. નિર્મળ ચિત્તથી, મેલા ચિત્તથી નહીં. આવ્યો ને મંત્ર? આજની કથામાં મેં કહ્યું, ચિત્ત મેલું હોય, કથા શરૂ કરી. ચિત્ત મેલું હોય ને તો ભગવાન નથી મળતા. ભલે તમે લાખો કરોડો યજ્ઞ કરો, પૂજા કરો, તપ કરો, દાન કરો, હોમ કરો, નો ઓબ્જેક્શન. એક જન્મના મુક્તિ સત્યમ સત્યમ વદામ્યમ. હું સાચું કહું છું, જન્મમાં તારી એક જ જન્મમાં મુક્તિ થશે. સંચુલાએ સંતને કહ્યું, મારી મુક્તિ કઈ રીતે? તો શું કહ્યું? નિર્મળ ચિત્તથી. હે સંચુલા, તું નિર્મળ ચિત્ત બની જા, નિર્મળ ચિત્ત થઈ જા. નિર્મળ ચિત્ત થઈશ ને તારું ભાગ્ય બદલી જશે. અને ભારતીય અને સૌરાષ્ટ્રની સતી, સંત સતી અને કવિત્રી ગંગા સતી પણ કહે છે, પાનબાઈને ઉપદેશ કહેતા, સુંદર રાગ ભૂપાલી. એજી નિર્મળ થઈને તમે આવો રે મેદાન માને, જાણી લ્યો આ જીવની તમે જાત. એ પાનબાઈ હે રામ રામ રામ. એ પાનબાઈ નિર્મળ થઈને તમે આવો રે મેદાન માને, જાણી લ્યો આ જીવની તમે જાત. સજાતી વિજાતીની યુક્તિ બતાવુને, સજાતી વિજાતીની પાનબાઈ એ જુગતી બતાવુને. બીબે અહીંયા દાવો કરે ગુરુ, સંત દાવો કરે, એ બીબે પાડી દઉં બીજી, એ બીબે પાડી દઉં બીજી ભાત. ખાલી શિવ કથા એમ કહે છે એક જ કે ભાગ્યને બદલાવું. અહીંયા સંત પણ સહી કરે કે બીબે પાડી દઉં બીજી વાત. ગંગા સતી સહી કરે છે, દાવો કરે છે. એવા સુપાત્ર જો શિષ્ય મળે, સેવક મળે. કોણ કહે છે ભાગ્યને બદલે? કોણ કહે છે શિવ કથા લેખમાં મેઘનો મારે? એમ કોણ કહે છે? સંતો પણ સહી કરે. ગીતા, રામાયણ, ભારતીય વાણી, સંત દર્શન. બીબે પાડી દઉં બીજી, એનો એ રાગ ભાવ અતિ સુંદર રાગ ભૂપાલી. જય હો, વાહ બાપુ.
અય રામ કથા શૃણંદમ શંભોર મનનાચ્ય તતો તદ્ધુતા નિધિધ્યાસનત ચૈવ ચિત્ત શૂર્ધે ભવતત્યનું સદગુરો સતસ્ય કૃપયા શુદ્ધ સિતાય સાદ્રુતમ શિવાનુગ્રહદ શંભોરૂપમ ધ્યાન મયાવહમ. જીવનમાં જ્યારે સદગુરુની કૃપા થાય ને ત્યારે બધું સહજ બની જાય છે. જી યસ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. સદગુરુની કૃપા દ્વારા શીઘ્ર જ શુદ્ધ ચિત્ત થઈને ભગવાન શિવમાં અનુગ્રહ થાય અને એની ધ્યાનની જે પ્રક્રિયા સંત દ્વારા મળે, ગુરુ દ્વારા મળે અને શિવ તત્વમાં એકાકાર શિવ દશા દ્વારા થાય છે. બહુ સુંદર મહિમા સદગુરુનો છે. અહીંયા એ સંત મહાત્મા સંચુલાના ગુરુ થયા. મસ્તક ઉપર હાથ દઈને એના પાપોને બાળી દીક્ષા આપીને ઓમ નમઃ શિવાય નામનો મહામંત્રનું દાન કર્યું, ઉપદેશ કર્યો છે. અને ત્યારથી સંચુલાએ સંતને ગુરુ માનીને બાકીના જીવનમાં ઓમ નમઃ શિવાય